મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગવર્મેન્ટ એમ્પ્લોયની એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. તો સિસ્ટમમાં એલપીસી ડેટ કઈ જગ્યાએ નાખવાની અને એલપીસી સર્ટિફિકેટ લાસ્ટ પેડ સર્ટિફિકેટ કઈ જગ્યાએથી જનરેટ કરવાનું. તો એના માટે સૌપ્રથમ આપણે એ પર્સનનો આખા મહિનાનો જે પગાર પ્રોસેસ કરેલો છે એ જોઈ લઈએ. પછી એલપીસી ડેટ એન્ટર કરીશું. એલપીસી ડેટ એન્ટર કરીએ એ પછી એલપીસી ડેટનું સિસ્ટમમાં પગાર ઉપર કઈ રીતે રિફ્લેક્શન આવે છે એ જોઈ લઈએ અને એના પછી એલપીસી સર્ટિફિકેટ જનરેટ કરીએ. તો સૌપ્રથમ પૂરો પગાર ચેક કરવા માટે ડીડીઓ પેરોલમાં પેરોલ બિલ પ્રોસેસિંગમાં બિલ પ્રોસેસિંગ જનરેશન ત્યાં તમે ક્લિક કરો. અહીંયા તમે ક્લિક કરશો એટલે જે બિલ પ્રોસેસવાળું પેજ ખુલી જશે. ગેટ ડેટા પર ક્લિક કરો. ગેટ ડેટા પર ક્લિક કરશો એટલે એ મંથ અને એ ફાઇનાન્શિયલ યરનો પગાર તમને બતાવી દેશે. હવે નંબર ઓફ એમ્પ્લોય ઉપર ક્લિક કરો. નંબર ઓફ એમ્પ્લોય ઉપર ક્લિક કરતા પર્સન વાઇઝ એમ્પ્લોય વાઇઝ સેલેરી બતાવશે. ફોર એક્ઝામ્પલ એક એચઆરપીએન છે, બરોબર. તો એની અંદર જે પહેલી એક્શન છે સેલેરી એડજસ્ટમેન્ટ, એના પર ક્લિક કરતા પહેલાં એમની ફ્રોમ ડેટ છે 1/7/2025 અને ટુ ડેટ છે 31/7/2025. તો અત્યારે આ પૂરા મહિનાનો પગાર કરે છે. હવે ફોર એક્ઝામ્પલ આ જે પર્સન છે એમનું મારે 14 દિવસનો જ પગાર કરવાનો છે. તો એના માટે શું કરવાનું? તો ડીડીઓ પેરોલમાં બિલ કોડ મેપિંગમાં બિલ કોડ વાઇઝ એમ્પ્લોય મેપિંગ આ સ્ક્રીન ઉપર તમે ક્લિક કરો. આ સ્ક્રીનના રાઇટ્સ ખાલી ને ખાલી પેરોલ ક્રિએટર પાસે હોય છે. સ્ક્રીન ખુલી જશે. તમે એચઆરપીએન નંબરથી સર્ચ કરી શકશો. એચઆરપીએન નંબર અને બિલ કોડ નાખીને તમે સર્ચ કરો. સર્ચ કરશો એટલે એ એમ્પ્લોય નીચે ડિસ્પ્લે થઈ જશે. હવે એની અંદર મલ્ટિપલ એક્શન્સ બતાવે છે. જે 4th નંબરની એક્શન્સ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે સિસ્ટમ એક પોપઅપ ઓપન કરશે કે રિલીવિંગ ડેટ અને એલપીસી ડેટ. એટલે આ પર્સનને ઓફિસમાંથી ક્યારે રિલીવ કર્યા છે અને એમનો પગાર તમારે કઈ તારીખ સુધીનો કરવો છે. તો ફોર એક્ઝામ્પલ રિલીવિંગ એમને 14 તારીખે કર્યા છે અને એમનો સેલેરી પણ મારે 14 તારીખ સુધીનો કરવું છે. તો બંને જગ્યાએ તમે 14/7 એન્ટર કરી દો. સેકન્ડ કેસ કે કોઈનો પગાર બિલ જનરલી 18 થી 20 તારીખમાં જતા હોય છે. તો કોઈનો પગાર બિલ તમે નાખી દીધું છે, બરોબર. પણ એનો ટ્રાન્સફર ઓર્ડર એ પછી આવ્યો. તો 25 તારીખે તમે એને રિલીવ કરો છો. પણ પગાર જો તમે એનો 30 તારીખ સુધીનો કર્યો હોય તો રિલીવિંગ ડેટ 25 નાખવાની અને એલપીસી ડેટ એની 30 નાખવાની. તો નેક્સ્ટ ઓફિસમાં એના પછીની તારીખથી એના પછીના મંથથી પગાર બિલ ચાલુ થશે. એક વખત રિલીવિંગ અને એલપીસી ડેટ નાખી અને સબમિટ ઉપર ક્લિક કરો. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે સિસ્ટમ તમને રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી બતાવશે. હવે ડીડીઓ પેરોલમાં બિલ પ્રોસેસિંગમાં બિલ જનરેશન પ્રોસેસ એના પર તમે ક્લિક કરો. યર અને મંથ ચેક કરો અને ગેટ ડેટા ઉપર ક્લિક કરો એટલે નીચે તમને ડેટા બતાવશે. હવે આ બિલને જે ફર્સ્ટ આઇકન છે રીપ્રોસેસવાળું એની અંદરથી એકવાર તમે રીપ્રોસેસ કરો. રીપ્રોસેસ કરશો એટલે બિલ ક્રિએશન સ્ટાર્ટ ફોર બિલ કોડ એવો મેસેજ સિસ્ટમ તમને બતાવશે. રિફ્રેશ ઉપર ક્લિક કરશો જ્યારે પણ એમ્પ્લોયનું કેલ્ક્યુલેશન થઈ જશે એટલે સ્ટેટસ આવશે રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ. હવે નંબર ઉપર ઓફ એમ્પ્લોય પર ક્લિક કરો. તમે નંબર ઓફ એમ્પ્લોય પર ક્લિક કરશો એટલે સિસ્ટમ આપણે જેનું એલપીસી ડેટ નાખી હતી મિસ્ટર પ્રતીક્ષા એમની ફ્રોમ ડેટ 1 તારીખ છે અને ટુ ડેટ છે 14/7 જે આપણે એલપીસી ડેટ નાખી હતી અને સિસ્ટમ પગાર પણ એ મુજબનો કરી દેશે. તમારી ડિટેલ પગાર જોવો હોય તો જે ફર્સ્ટ આઇકોન છે સેલેરી એડજસ્ટમેન્ટનું એના પર ક્લિક કરો એટલે તમને દરેક કમ્પોનન્ટમાં જે પ્રમાણે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે તમને સેલેરી જોવા મળી જશે. તો આ રીતે તમે એલપીસી ડેટ નાખી શકો છો. હવે તમારે જ્યારે પણ એનો રિપોર્ટ સબમિટ કરવો હોય તો એક વખત આ જે બિલ છે એ આપણે નેક્સ્ટ સ્ક્રીન એટલે ફાઇનલ સ્ક્રીન જે ટાસ્ક લિસ્ટ છે એની અંદર મોકલી દઈએ. ટાસ્ક લિસ્ટમાં તમે મોકલી દેશો એનો બિલ કોડ આપણે કોપી કરી લઈએ. હવે પેરોલ રિપોર્ટની અંદર સેકન્ડ લાસ્ટ રિપોર્ટ છે લાસ્ટ પેડ સર્ટિફિકેટ. લાસ્ટ પેડ સર્ટિફિકેટ જે રિપોર્ટ છે એની ઉપર તમે ક્લિક કરો. એની ઉપર ક્લિક કરતાં સ્ક્રીન ખુલશે. અહીંયા આગળ બિલ કોડ ઓટોમેટિક એ ઓફિસના આવી જશે. પર્ટિક્યુલર એચઆરપીએન નાખો. તમે એચઆરપીએન નાખીને સર્ચ કરશો તો અહીંયા આગળ એની એન્ટ્રી તમને બતાવી દેશે. એમની એલપીસી ડેટ પણ અહીંયા આગળ ડિસ્પ્લે થશે. અહીંયા વ્યૂ છે ને બાજુમાં ડાઉનલોડવાળું બટન છે. તમે વ્યૂ પણ કરી શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો. તમે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક એક ફાઇલ ડાઉનલોડ થઈ જશે લાસ્ટ પેડ સર્ટિફિકેટ નામની. તમે ક્લિક કરશો તો આ ફાઇલ તમને ઓપન થશે.
આપણે ઝૂમ કરીને જોઈ લઈએ કે આ રીતે લાસ્ટ પેડ સર્ટિફિકેટનું જે ફોર્મેટ છે એ રીતે અહીંયા ફોર્મેટ આવી જશે કે ભાઈ કઈ ઓફિસ હતી, કયો ડેટા હતો, તમે કેટલું ચૂકવણું કર્યું છે, બરોબર છે, અને ટોટલ કેટલું છે અને કેટલું તમે ચૂકવણું કરેલું છે. તો આ રીતે પ્રી ડિફાઇન્ડ ફોર્મેટમાં ડેટા આવી જશે. તો આ રીતે તમે લાસ્ટ પે સર્ટિફિકેટ નાખી શકો છો, લાસ્ટ પેડ ડેટ નાખી શકો છો, એલપીસી ડેટ, અને એનું સર્ટિફિકેટ જનરેટ કરી શકો છો. સર્ટિફિકેટ જનરેટ કરવા માટે રિપોર્ટમાંથી લાસ્ટ પેડ સર્ટિફિકેટનો રિપોર્ટ આપેલો છે. તો આ રીતે એલપીસી ફંક્શનાલિટીનું પ્રોવિઝન સિસ્ટમમાં કરેલું છે. થેન્ક યુ.